माताजी मित्रों ने जय विहोत में। तो फरीथी अपना नवा ब्लॉक में तमारा बधा मित्रों हार्दिक स्वागत करूँ छूं। मित्रों तो हवे अषाढ़ महीनो बेसवाना 10 के 12 दिवस रह्या छे अने अषाढ़ना पहला 15 में छोकरीओ जे गौरव करती होय अने गौरव ना उगवानी समस्या होय तमे आ महान भूल करो छो ने एना लीधे तमारी गौरव उगती नथी के तमारी नानी छोकरी होय ते सामेलानी गौरव जोईने एनो जीव बळतो होय के मारी आवी गौरव नहीं थती। तमारी गौरव उगे छे पण केवुं थाय के थोड़ी गौरव उगे ने तमारी गौरव पीरास पड़ती थई जशे पण तमे गौर नाखती वखते आ भूल करो छो ने एना लीधे तमारी गौरव फूटती नथी। पण आजे मारो विडियो तमे पूरेपूरो जोजो कया गामथी तमे विडियो जोवो छे कॉमेंट में लखी जणावजो। तो आजे आपणे गौरव केवी रीते नाखवानी छे अने गौरव नाखवानुं के तमे अषाढ़ में तो गौरव नाखवानी जे आपणे अषाढ़ी बीज आवे त्यारे पण तमे गौरव नाखी शको छो अने अषाढ़ी पोचमनी पण गौरव नाखो छो। पण गौरव नाखती वखते तमारे एक खास ध्यान राखवानुं छे। पण मारी साथे तमे विडियो में बन्या रहो कि आपणे केवी रीते गौरव नाखवानी छे, केवी रीते तमे जवारा नाखता हो के गौरव नाखता हो एनी रीत आज हूँ तमने सरळ बताव बाय स्टेप। तमे विडियो पूरेपूरो जोशो तो ज तमने खबर पड़शे कि आपणे गौरव केवी रीते नाखवानी छे, एनी अंदर कयुं कयुं अनाज नाखवानुं छे। अमुक अनाज तमे काठुं नाखो छो ने एना लीधे पण तमारी गौरव उगती नथी। अने तमे बीजुं शुं के 7 जातना अनाज के 5 जातनुं अनाज लई लेवानुं छे पण एमां पोचुं अनाज तमारे नाखवानुं छे ए पण हुं तमने बतावी दઉં विडियोमां कि आपणे कयुं कयुं अनाज लीधुं छे। तमारी साथे विडियोमां बन्या रहो। अहींया मैं काळी माटी लई लीधी छे अने आ काळी माटीने तमारे पहेला तो आने આવી રીતે साफ करी लेवानी छे अने आपणे हलकी एवी माटी लेवानी छे। तमे लाल माटी पण लई शको छो। तो आ माटीने तमारे हाथथी पहेला આવી રીતે भागी नाखवानी छे जे एनी अंदर जे वधारानुं हशे, खाहलुं हशे, कचरो हशे ने ए बधो નીકળી जशे। એટલે તમારે આવી રીતે માટીને એકદમ ચોખ્ખી કરી લેવાની છે અને પછી આપણે માટી જોઈ લો એકદમ ભગાઈ ગઈ છે અને આવી રીતે તમારા ઘરે ચાયણો હોય ને તો ચાયણાથી ચારી લેવાની છે। તો અહીંયા આપણે ચાયણાથી આ ચારી લીધી છે। હજુ થોડીક આપણે વધારે જોઈશે એટલે આ લઈ લઈશું। એટલે જે મોટા ભાગના જે મેં પથરા આવશે, જે મોટા ઢેફા આવશે ને એ નીકળી જશે। તો આવી રીતે આપણે ગોળો નાખવાની છે ને જો તમે આવી રીતે એકદમ આ સરળ રીત છે ગોળો નાખવાની। આવી રીતે તમે ગોળો નાખશો ને તો 100% તમારી ગોળો 5 દિવસમાં મોટી મોટી થઈ જશે। તો અહીંયા તમે જોઈ લો આપણે સરસ માટીને ભાગીને ચારવી લીધી છે। આવી રીતે તમારે માટી ચારવી લેવાની। હવે આપણે શું કરવાનું છે કે આવી રીતે તમારા ઘરે જૂનું છાણ હોય કે તમે ઉકેડામાંથી લાવો તો આવી રીતે તમારે લઈ લેવાનું છે। આપણે બધું છોંડી એને આપણે ભાગી નાખવાનું છે। જે આપણે છોંડ લીધું ને એને પણ આપણે ભાગી નાખીશું। જેવી રીતે આપણે માટીને ચારવી લીધી છે એવી રીતે જે આપણું છોણ છે એને પણ આપણે બરાબર ચારવી લેવાનું છે। એટલે મોટા ભાગનું જે હશે ને એ બધું નીકળી જશે। તો તમારા છોણ અને માટી એક સમાનમાં મેં નાખવાની છે અને કેવી રીતે આપણે મેં અનાજ નાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં મસ્ત જે છોણ લીધું હતું સૂકું છોણિયું ખાતર એને ભાગી નાખીશું। હવે આપણે શું કરવાનું છે કે આવી રીતે ચાયણામાં ભરી દેવાનું છે। જેમ આપણે માટીએ કરી હતી ને એવી રીતે આપણે આ છોણને કરી દેવાનું છે। ઉપર ઉપરનો ભાગ છે મોટો મોટો એ તમારે બધો ભરી દેવાનો છે। આવી રીતે આપણે ભરી લીધું અને હવે શું કરવાનું છે જે આપણે બરાબર એનો ભાગીને ભૂકો કરી નાખ્યો આવી રીતે તમારે ચારવી લેવાનું છે। તો જોઈ લો આપણું જે છોણિયું ખાતર માટી એકદમ આપણે દળી લીધું છે અને મસ્ત ઝીણું થઈ ગયું છે। હવે તમારે શું કરવાનું છે કે આપણે બેને એકમાં મૂકી દઈશું અને આવી રીતે તમારે ટોપલી લઈ લેવાની છે અને પછી આની અંદર આપણે જે માટી લીધી છે, છોણિયું ખાતર લીધું છે એની અંદર તમારે આવી રીતે થોડીક રેતી પણ લઈ લેવાની છે। રેતી પોચારું છે એટલે જે આપણે અનાજ નાખવાનું છે એને ઉગવામાં મદદ બનશે। એટલે આપણે માટી, છોણિયું ખાતરને થોડી રેતી લઈ લીધી છે। આવી તમારે એક ટોપલી લઈ લેવાની છે। જો તમે ટોપલી ના લો તો અમુક લોકો શું કરે છે આખરાના મોટા પણ લઈ આવો અને એનો પડિયો બનાવી દેશે। પણ તમે પડિયો બનાવીને તમે ગોળો ઉગાડી શકો છો પણ એ પડિયાની અંદર કે જેમ આ ટોપલીમાં આપણે જે જારી છે ને એ રીતે એની અંદર તમે કોણો પાડી દેશો તો અવશ્ય એ પડિયામાં તમારી ગોળો ઉગશે। પણ તમે જો પડિયો વાળી અને આ બધું મિક્સ કરીને તમે અંદર નાખી દો, પાણી વેડી દો એટલે એકદમ ફહાઈ જાય। તો આપણે આ ટોપલી લઈ લીધી છે અને એની અંદર આપણે પહેલાં આવી રીતે માટી પાથરી દેવાની છે થોડી થોડી। જો આવી રીતે તમારે માટી પાથરી દેવાની છે અને જે આપણે આ છોણિયું ખાતર લીધું છે ને એને હવે આપણે આવી રીતે ઉપર પાથરી દેવાનું છે। એટલે આપણે 2-3 ભાગ કરવાના છે। આપણે છોણિયું ખાતર પાથરી દીધું। હવે ફરીથી આપણે થોડીક માટી આની અંદર નાખી દઈશું।
આવી રીતે તમારે નાખી દેવાની અને થોડુંક ઉપરથી આપણે છોણિયું ખાતરે પણ આવી રીતે નાખી દેવાનું છે, બરાબર. આ આપણે નાખી દીધું અને એની ઉપર આપણે જે આપણે રેતી લીધી હતી ને એ પણ નાખી દેવાની છે આવી રીતે. પહેલાં રેતી પોચું આવે ને એટલે તમારે અનાજ ઉગવામાં મદદ કરશે. હવે એની અંદર આપણે મધ્યમ પૂરતું પાણી નાખી દેવાનું છે. તમારે આવી રીતે પાણી નાખી દેવાનું કે જેથી માટીની રેતી અને જે છોણિયું ખાતર છે ને એ પલળી જાય. હવે તમારે શું કરવાનું છે, અહીંયા મેં આ પલાળેલા તુવેરના દાણા છે, આખી રાત આ પલાળી રાખ્યા. તમારે આવું કાઠું અનાજ હોય ને તો એને તમારે પલાળી રાખવાનું. જો તમે કોરું નાખશો ને તો એ વહેલું ઉગે નહીં. એટલે આપણે શું કરવાનું કે પહેલાં જે આપણે જે તુવેરના દાણા લીધા છે ને તે આવી રીતે વચ્ચે મૂકી દેવાના છે બધા જ. હા, થોડા થોડા ઉપર રહે ને બીજા અંદર જાય એવી રીતે આપણે એ કરવાનું છે. આંગળીથી દબાવતા જાય એટલે અડધા ઉપર અડધા બહાર રહે એવી રીતે. અને તમારા છેટા છેટા નાખવાના છે. જોઈ લો આપણે તુવેરના દાણા નાખી દીધા છે. અને બીજું કે આપણે અહીંયા લઈ લીધે છે તલ. આ તલ છે એટલે તલની ચોફેર આપણે રાઉન્ડ કરી દેવાનું છે આવી. એટલે ચોફેર તમારા તલ મસ્ત રીતે ઉગશે એટલે આપણે એની જે ટોપલીની ચોફેર છે ને આપણે તલ નાખી દેવાના છે આવી રીતે. જોઈને એની ચોફેર આપણે તલ નાખી દીધા છે. અને હવે આપણે ત્રીજા નંબરમાં લઈ લીધી છે બાજરી. તો બાજરીને આપણે આવી રીતે અંદર ફેલાઈ દેવાની છે. જોઈ લો આવી રીતે તમારે બાજરી નાખી દેવાની. અને હવે આપણે લીધી છે ડોગર. ચોથા નંબરની ડોગર છે. મેં અહીંયા 5 અનાજ લીધા છે: તુવેર, તલ, બાજરી, ડાંગર અને ઘઉં. તો આવી રીતે આપણે નાખી દેવાની છે ડોગર. આપણે ડાંગર નાખી દીધી. અહીંયા મેં લઈ લીધું છે ઘઉં. ઘઉંના હોય પલાળી અને પછી મેં એક કોરા કપડામાં કોરા કરી દીધા છે. જોઈ લો. અને આ ઘઉં આપણે કાઠા હોય ને એટલે પલાળી રાખવાના એટલે ઉગવામાં મદદ બનશે. એટલે જો આપણે આવી રીતે નાખી દીધું છે અનાજ. હવે તમારે શું કરવાનું છે કે ફરીથી એની ઉપર પાત્ર જે આપણે માટી છે ને એનું નાખી દેવાની છે અનાજ પર આપણે માટી આવી રીતે. તમે જો આ ગોરોમાં તમે આવી રીતે ગોરો નાખશો ને તો 100% તમારી ગોરો એટલી મોટી થઈ જશે ને કે તમે બીજાની ગોરો જોઈને તમારો જીવ બળતો હશે. પણ હવે એવું નહીં થાય. તમારી ગોરો એકદમ સરસ ઉગી જશે. તો આપણે છોણિયું ખાતર, રેતી અને માટી ફરીથી ઉપર નાખી દીધી છે. અને એના ઉપર આપણે સંસ્કાર પાણીનો કરી દેવાનો છે. પણ આ તો હું તમને વિડીયોમાં બતાવું છું. પણ તમે અષાઢી બીજની કે અષાઢી પોચમની ગોરો નાખો. ગોરો નાખીને તમે જે એને સ્થાન આપો છો અહીંયા જ તમારે રહેવા દેવાની છે. અને જો તમે અહીંયાથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકી દેશો તો તમારી ઉગેલી ગોરો હશે એ પણ પીળી પડી જશે અને એકદમ મુરઝાવા મળશે. અને આનો દિવસમાં એકવાર આનો તમારે પાણી આપવાનું છે. તો આ અષાઢી તમારે જે ગોરો વખતે જો તમે આવી રીતે ગોરો નાખશો ને, અને બીજી વાત કે એક દિવસમાં એને 5 કે 10 મિનિટ તમારે તાપે રાખવાનું છે. પછી એનો છોયડે લઈ લેવાનું છે. આ એ તમારે 5 દિવસની ગોરો છોકરીઓની આવે એટલે તમારે 5 મિનિટ એનો તાપે મૂકી દેવાનો. જો તમે આ ગોરોમાં આવી રીતે ગોરો નાખશો તો તમારી 110% 5 દિવસમાં આટલી ગોરો થઈ જશે ને તમારી છોકરીઓ રાજીના રેડ થઈ જશે. તમે આ તરીકે ગોરો નાખશો તો તમને આજુબાજુવાળો બધો પૂછવા આવશે કે તમે કઈ રીતે ગોરો નાખી તમારી ગોરો આટલી બધી મોટી થઈ. અને તમારી ગોરો એટલી બધી ખીલશે કે તમારી છોકરી હશે ને તો રાજીના રેડ થશે. આટલી તમારી ગોરો 5 દિવસમાં થઈ જશે. પણ તમે આ રીતે ગોરો નાખજો. તમે શું કરો છો કે માટી અનાજ બધું ભેગું કરી દો છો એટલે મેં પથરા આવે એટલે તમારી ગોરો ઉગતી નથી. પણ એકદમ સરળ ને સીધી રીત છે ગોરો નાખવાની. તો આ રીતે તમે આ ગોરોમાં નાખજો. તો આપણી આ ગોરો તૈયાર થઈ ગઈ છે. પણ દિવસમાં એકવાર તમારે 5 કે 10 મિનિટ તાપે મૂકી દેવાની છે. તો તમારી ગોરોનો થોડો તાપ લાગશે. દિવસમાં એકવાર તમારે પાણી છોંટવાનું છે. આ જે જગ્યા છે ને એના લીધે વધારાનું પાણી હશે એ બધું નીકળી જશે. ને તમારી ગોરો જે દાણા નાખે છે એને કોવાઈને એકદમ સરળ રીતે ગોરો ઉગીને તૈયાર થઈ જાય છે. અને બીજી વાત કે હું તમારા માટે નેક્સ્ટ વિડીયો કયા સ્ટેપ પર બનાવું એ પણ તમે કોમેન્ટમાં લખી જણાવજો. અને આવા જ વિડીયો હેલ્થ અને સ્ટીપવાળા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો અને એક લાઇક જરૂરથી કરતા જજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં.